પાદરામાં ડીવાયએસપી લીના પાટીલ દ્વારા જુગાર રમતા 10 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી। પાદરામાં આજરોજ ચકલામાં આવેલ પીરદાદા દરગાહ પાસે એકાએક લીના પાટીલ ડીવાયએસપીની ટીમ દ્વારા આંકડાના જુગાર પર રેડ કરવામાં આવી હતી, જેમાં 7800ના મુદ્દામાલ અને 6 મોબાઈલ સાથે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ફારૂક નામના વ્યક્તિએ પોલીસની કામગીરીમાં દખલ કરવા બાબત તેને 186નો ગુનો નોંધવામાં આવ્યો હતો। આમ પાદરામાં એકાએક આંકડાના જુગાર પર ડીવાયએસપી લીના પાટીલ દ્વારા રેડ કરવામાં આવતા પાદરાના બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે। ધર્મેશ પટેલ સાથે બીટીવી ન્યૂઝ। બાતમી દ્વારા માહિતી મળેલ કે પાદરા ટાઉનની અંદર પીર દાદાની દરગાહની અંદર અમુક લોકો જેમાં સિકંદર તેમજ ઈસુફ મિયા બંને પોતાના માણસો સાથે જુગાર રમાડે છે તેમજ આંકડા લખાવે છે એવી માહિતી મળતા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી લીના પાટીલ સાહેબનાઓએ તેના રીડર પીએસઆઈ તેમજ તાલુકાના એક પીએસઆઈ તેમજ સ્થાનિક પોલીસનો સ્ટાફ પાદરાનો સાથે રેડ કરતા દરગાહની અંદર કુલ 4 માણસો મળી આવેલા, તેનો મુદ્દામાલ તેમજ મુખ્ય જે સૂત્રધાર છે તે સિકંદર તેમજ ઈસુફ મિયા તમામની ધરપકડ કરેલ છે અને કુલ મુદ્દામાલ 7900નો છે। આગળની કાર્યવાહી ચાલુ છે। તેમજ આ બાબતે અમારા બીઆર ડિવિઝનના રીડર પીએસઆઈ શ્રી ભૂરા સાહેબ સાથે પાદરા તાલુકાના ફારૂક કાલુમિયા મલેકનાઓએ પોતાની કામગીરીમાં દખલગીરી કરતા તેની સામે પાદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 186 મુજબનો ગુનો દાખલ કરેલો છે અને તેની પણ ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। વધુ સાહેબ આ અંગે વધુ કાર્યવાહી શરૂ થશે ખરી આ પ્રવૃત્તિઓની સામે? આ પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે ઉપરથી આદેશ આવેલો છે અને સદંતર બંધ થશે।